Welcome students. Today we'll learn dive into Unit 3 T-Test and Z-Test. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે તેના માટે યુનિટ 3 હશે અને જે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હશે એ લોકો માટે યુનિટ 4 છે. તો ખાસ યાદ રાખજો, આ રીતે તમારે પૂછાઈ શકે છે યુનિટ વાઇઝ. અને અત્યારે જે એક્ઝામ શરૂ થવાની છે નવેમ્બર મહિનામાં અને સાથે 11 તારીખ છે, જેની આપણે હોલ ટિકિટ પણ તમારે જેને કોઈને ડાઉનલોડ કરવાનું બાકી હોય તો કરી લેજો. અને ત્યાર પછી એના જે સમની સિરીઝ છે તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધારીએ છીએ. પરંતુ હવે આપણે પહેલાં મેં થિયરીના ક્વેશ્ચન તમને બહુ કરાવી દીધા છે યુનિટ 1 અને યુનિટ 2માં, પરંતુ હવે શોર્ટ સમય છે અને તેને ધ્યાનમાં રાખીને પહેલાં હું તમને પ્રેક્ટિકલ સમ કરાવી દઈશ. અને હા, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે ભાઈ આપણે કઈ રીતે સમ છે એ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને કાંઈક શીખવા મળશે અને બેટર રિઝલ્ટ પણ તમને મળશે. અને સાથે સાથે મેં તમને કાલે એક પ્રીમિયમ વિડીયો બનાવેલો હતો કે પ્રીમિયમ પીડીએફ માટેનો નોટ્સ અવેલેબલ છે. તો જે લોકોને કોઈને કંઈ પરચેસ કરવાની હોય તે ફટાફટ કરી લેજો. અને હા, અથવા વિડીયો જોવાનો બાકી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે, ત્યાંથી તમારે વિડીયો જોઈ લેવો, જેથી કરીને તમને આઈડિયા આવે કે પીડીએફનો ચાર્જ શું છે અને પીડીએફ કઈ રીતે પરચેસ કરવાની છે. અને હા, હવે લગભગ એવું લાગે છે કે અકાઉન્ટના વિદ્યાર્થીઓ જાગી ગયા છે કે જે લોકોએ કમ્પલસરી અકાઉન્ટિંગ રાખ્યું હોય છે એના માટે. કારણ કે હવે એ લોકો કોમેન્ટ કરે છે કે હવે અમને અકાઉન્ટના આઈએમપી આપો. પરંતુ સ્ટુડન્ટ્સ, કાંઈ વાંધો નહીં, તમારા પણ આઈએમપી છે એ ટૂંક સમયમાં મળી જશે. પરંતુ એ તમને જો ફાસ્ટ એન્ડ ફાસ્ટ તમારા આઈએમપી જોતું હોય તો તમે ડાયરેક્ટલી છે આપણે જે એસસીસી નામની એપ્લિકેશન છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે એ તમે ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમને બધી નોટિફિકેશન છે ત્યાં તમને વહેલી તકે મળી જશે. તો એસસીસીની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લેજો. એટલે અકાઉન્ટના કાંઈ પણ મટીરિયલ હશે મારી પાસે એ હું તમને ત્યાંથી ફ્રીમાં અવેલેબલ આપી દઈશ, એટલે એ તમે ખાસ યાદ રાખજો કે તમારા માટે જો ટાઈમ ટૂંકો છે એટલા માટે. તમારી કોમેન્ટને બહુ આવી છે પણ બહુ લાસ્ટમાં આવેલી છે અને છેલ્લી ઘડી આવેલી છે, પરંતુ તમને નિરાશ નહીં થવા દઉં. કારણ કે આપણે એવું લાગશે તો તમને આઈએમપી જે કાંઈ મારા પાસે દાખલા હશે જેની નોટ્સ બનાવેલી જે તમને ઇઝી સમજાઈ જશે એ ટાઈપ્સના દરેક દાખલા છે હું તમને પ્રોવાઈડ કરી આપીશ. જે એસસીસીની એપ્લિકેશન છે તેમાં પહેલી તકે તમને વહેલામાં વહેલી તકે મળી જશે. તો ખાસ. અને હા, હવે આપણે આગળ વાત કરી કે ટી ટેસ્ટ ફોર ડિફરન્સ ઓફ મીન્સ. હવે જો અહીંયા તમને કીધું છે કે ટીની દ્વિપુચ્છ, હવે જો એ દ્વિપુચ્છ છે, પરીક્ષણ છે. થોડુંક ગુજરાતીમાં અહીંયા ખોટું લખેલું છે એટલા માટે થોડુંક માફી ચાહું છું. ખરેખર પૂછ આમ લખાશે, ચલો આ રીતે લખાશે, દ્વિપુચ્છ પરીક્ષણ છે. હવે અહીંયા તમારે સમ કઈ રીતે ગણવાના છે અને કઈ મેથડના પૂછાય છે એનો આ વિડીયો છે. અને હા, આ તમને વિથિન છે એ શનિવાર સુધીમાં આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરાવી દઈશ સ્ટુડન્ટ્સ. એટલે તમે રિલેક્સ થઈ જજો, તમને આમાં છે એ કમ્પેર અને બતાવી દઈશ કે કયા કયા સમના પૂછાશે. હવે નેક્સ્ટ આપણે વાત કરી ક્વેશ્ચન 1, મેમરી કેપેસિટી ઓફ 9 સ્ટુડન્ટ્સ વોઝ ટેસ્ટ બિફોર એન્ડ આફ્ટર ટ્રેનિંગ. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બહુ સારી છે કે આ સમ તમને ઇઝીલી આવડી જશે કે બિફોર એન્ડ આફ્ટર ટ્રેનિંગની તમને કીધું છે અને સ્ટુડન્ટ્સ તમને કહી દીધા છે ટોટલ 9 છે. એટલે કે તાલીમ પહેલાં અને તાલીમ પછી 9 વિદ્યાર્થીઓ મેમરીની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જો એ પરીક્ષણનો દાખલો છે અને રીતનું નામ પણ લખું છું કે કઈ મેથડ છે. હવે સ્ટેટ એટ 5% લેવલ ઓફ સિગ્નિફિકેશન. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે લોકો ઇંગ્લિશમાં છે એના માટે એક વર્ડ કહી દઉં છું કે જ્યારે તમને એમ કે સિગ્નિફિકેશનનું મિનિંગ થશે સાર્થકતા થશે અને જે 5%ની જ હશે. અને તમારા દરેક દાખલામાં અત્યાર સુધી 5% જ આવેલું છે. એટલે ખાસ યાદ રાખજો, ટેબલ વેલ્યુ તમને ઓલરેડી એ લોકો આપી દેશે. અને હા, આપણે એસસીસીની જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે ત્યાં તો તમને ટેબલ આપી દીધા છે. અને હા, એટલે તમે પ્રેક્ટિસ કરી શકો છો જો તમારી પાસે ન હોય તો. હવે નેક્સ્ટ તમને પેપરમાં તો આપી જ દેશે, એટલે ચિંતા ન કરતા. હા, જે દાખલામાં નહીં હોય એ દાખલામાં હું કહીશ વેધર ધ ટ્રેનિંગ હોઝ ઇફેક્ટ ફ્રોમ ધ ફોલોવિંગ સ્કોર. હવે કે અહીંયા તમને એવું કીધું છે કે નીચેની માહિતીના આધારે 5%ની સાર્થકતા કક્ષાએ ચકાસે કે તાલીમ અસરકારક હતી કે નથી. હવે ભાઈ એક્સેપ્ટ છે કે રિજેક્ટ છે એ આપણે જોવાનું છે, તો આપણે જોશું. અને તમને લાસ્ટમાં મેથડનું નામ આપી દીધું છે. ટી ટેસ્ટ મેથડ જ કરવાની છે. જો લખ્યું છે ટી ટેસ્ટ પરીક્ષણનો ઉપયોગ કરો, એટલે કે યુઝ પેર ટેસ્ટ ટી ટેસ્ટ. ટેબલ વેલ્યુ આપેલી છે, જોઈ લો અહીંયા દાખલામાં આપેલી છે. હવે બિફોર આફ્ટર આપણે નંબર જોઈ લઈએ. ટોટલ વિદ્યાર્થી 1 2 3 4 5 6 7 8 9, ચલો 9 છે.
હવે પહેલાંના વિદ્યાર્થીઓ તો 10, 15, 9, 3, 7, 12, 16, 17, 4. ત્યાર પછી આફ્ટરમાં જોઈએ એટલે કે પછી 12, 17, 8, 5, 6, 11, 18, 20 અને 3. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વધી. હવે જ્યારે મેં તમને કીધું એમ દાખલા ગણો ત્યારે કેલ્સીની બધું સાથે રાખી લેવું, જેથી કરીને તમારો સમય છે એ બચી જશે. અને હા, પેન્સિલ અને પછી તમારે સ્કેલ રાખવાની છે સાથે, અને તમારે જે કેલ્સી છે એ જરૂરી છે. અને પાણીની બોટલ જો રાખતા હોય તો ભેગી રાખી લે, જેથી કરીને તમારે ઊભું ન થવું 10-15 મિનિટ, અને આરામથી તમે છે એ શોર્ટ વિડીયો છે એ જોઈને તમે સારા માર્ક મેળવી શકો છો. ચલો નેક્સ્ટ હવે આપણે વાત કરી. આ એક સમ છે એ હું તમને લાસ્ટમાં કહીશ કે કયો સમ છે, બીજા નંબરનો સમ છે એ. ચલો હવે આપણે આગળ વધી. હવે સૌપ્રથમ જે આપણે યુનિટ શરૂઆત કરી છે, તમને ઉતાવળમાં એક ફટાફટ એક વિદ્યાર્થીએ જો ખરેખર મહેનત કરીને તમારા માટે એક સૂત્રનું લિસ્ટ બનાવી દીધું છે, એટલે ખાસ એના માટે એક થેન્ક યુ કહી દેવું કે થેન્ક યુ ફ્રેન્ડ્સ એવું કહી દેવું, એટલે જેથી કરીને તેને પણ એવું લાગે કે ના સરે આપણી કોમેન્ટ છે એ ખરેખર વધારે દીધી છે. ચલો હવે અહીં જે યુનિટ 3 છે એના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી એવું લખી દીધું છે એને. હવે ટાઈપ્સ 1 આપેલી છે, એમાં ટી ટેસ્ટ ફોર ડિફરન્સ, એટલે જે પેલી મેથડ છે એમાં તમારે શું કરવાનું છે, કયા પ્રકારના સમ છે એ તમારે પૂછાશે અને કયા સૂત્ર લેવાના છે. હવે જ્યારે મધ્યક આપેલો હોય ત્યારે, હવે જો મધ્યકમાં આપણને આપેલું છે મીન્સ એટલે મધ્યક થશે. હવે સૌ પ્રથમ પહેલાં તમારે શું લખવાનું છે કે નલ હાઇપોથિસિસ અને હાઇપોથિસિસ એવું લખી નાખવાનું છે. ચલો તો હવે અહીંયા આપણે જો પહેલાં H0 લખી નાખવાનું હોય ને H1 લખી નાખવાનું હોય. H0માં હંમેશા માની લ્યો કે બને ત્યાં સુધી તમારે ખાસ એક કન્ટેન્ટ છે એ શબ્દ ફિક્સ જ હોય છે, એટલે જેથી કરીને તેને પકડી રાખવાનો છે. અને એ જે તમને સમમાં હું બતાવીશ કે ભાઈ અહીંયા તમારે જ્યારે કહે ત્યારે ઇક્વલ કરી નાખવાનું. અહીંયા એવું લાગે તો ઇક્વલ લખી નાખવાનું છે, અને અહીંયા તમારે બીજામાં એવું લાગે તો નોટ ઇક્વલ લખી નાખવાનું છે. આ ટાઈપનું એક ખરેખર લખી નાખવાનું છે, એટલે કે સાર્થક છે અને સાર્થક નથી આવું તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. ચલો હવે આપણે આગળ વાત કરીશું સ્ટુડન્ટ્સ. હવે ડી એટલે ડી બાર. તો અહીં જો ડી બારની ગણતરી લખી છે, મિનિંગ ઓફ ડિફરન્સ. હવે તમારે આખા નામ નથી જોવાના, હું તમને જેટલું કહી દઉં છું લાસ્ટમાં એટલું તમે ખાસ રીડ કરી લેજો, એટલે જેથી કરીને તમારા સારા એવા માર્ક આવી જાય. ડી બાર એટલે એને મધ્યકની ગણતરી કહેવાશે. ડી બારનું સૂત્ર શું છે? સિગ્મા ડીના છેદમાં એન. ખાસ યાદ રાખજો, આ સૂત્ર પાકું કરી લેજો ભાઈ. આપણે ટી ટેસ્ટનું સૂત્ર અત્યારે જોવાનું છે. અત્યારે માત્ર ને માત્ર ટી ટેસ્ટ ભણાવું છું. ટી ટેસ્ટ એ કઈ રીતે થશે એ, અને એમાં પણ મધ્યકની રીત કીધી છે. હવે એમાં ડી બારનું સૂત્ર છે સિગ્મા ડીના છેદમાં એન. સિગ્મા ડીના છેદમાં એન. ચલો 2-3 વાર બોલી જાવ એટલે જેથી કરીને તમને યાદ રહી જશે કે ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન. ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન. ત્યાર પછી આપણે આગળ વધી. ચલો હવે નેક્સ્ટ આપણે એના પછી આવશે સ્ટાન્ડર્ડ. ચલો તો સ્ટાન્ડર્ડની આપણે ગણતરી કરી. સ્ટાન્ડર્ડ ડિવિઝન એટલે કે એસની ગણતરી છે. એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી માઇનસ ડીનો સ્ક્વેર આખાનો સ્ક્વેર છે અને છેદમાં n-1. તો ખાસ તમે સૂત્ર રીડ કરજો કે એસનો સ્ક્વેર, એસનો શું કીધો છે? એસ સ્ક્વેર કીધો છે બરાબર સિગ્મા ડી માઇનસ ડી બાર અને ઓલ સ્ક્વેર કહેવાશે. જો આને ખાસ યાદ રાખજો, આ રીતે જ્યારે હોય ત્યારે એને ઓલ સ્ક્વેર કહેવાશે, એટલે ડી માઇનસ ડી બાર ઓલ સ્ક્વેર ડિવાઇડેડ n-1. હવે પરંતુ આ સૂત્ર તમારે યાદ નથી રાખવાનું, આ તમારું ખાલી બેઝિક કન્સેપ્ટ છે. મોસ્ટ ઓફ હું તમને જે કહું ને એ સૂત્ર પાકું કરજો. આ સૂત્ર જો લીટી કરેલી છે અહીંયા એ ખાસ પાકું કરજો, કારણ કે અહીંયા ડી માઇનસ ડી બાર એટલે કે એનો મિનિંગ થશે સિગ્મા ડી માઇનસ n ઇન્ટુ ડી સ્ક્વેર. એટલે જો અહીંયા લખેલું જ છે, આ જ્યાં વાળું સૂત્ર છે મેં એરો મારી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે ડી માઇનસ ડી બાર ઓલનો સ્ક્વેરનો મિનિંગ શું થશે? સિગ્મા ડી સ્ક્વેર માઇનસ n ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર. આ ટાઈપનું સૂત્ર થશે. એટલે આ સૂત્ર નીચેનું જે છે એ પાકું કરી નાખવાનું ડાયરેક્ટલી. એચ સ્ક્વેર બરાબર શું આવશે? સિગ્મા ડી સ્ક્વેર માઇનસ n ઇન્ટુ ડી સ્ક્વેર ડિવાઇડેડ n-1. ચલો આઈ હોપ કે આ સૂત્ર તમને યાદ રહી ગયું હશે. ચલો ફટાફટ તમે આ સૂત્ર છે એ ખાસ યાદ રાખજો, એટલે જેથી કરીને તમને કોઈને કાંઈ ક્વેશ્ચન ન રહે સ્ટુડન્ટ્સ. અને ખાસ 1-2 વાર સૂત્ર છે એ તમારે રીડ કરી લેવા અને સાથે સાથે મારી સાથે લખતા જજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ આપણે જે સૂત્ર છે એ આપણને યાદ રહી જાય છે અને ટી ટેસ્ટમાં આપણે કોઈ જાતને કાંઈ પ્રશ્ન નહીં રહે. અને આ સમ તમારે 15 ગુણમાં પૂછાવાનો છે. ખાસ યાદ રાખજો 15 ગુણમાં પૂછાવાનો છે. કયા કયા સમ પૂછાશે એ પણ હું તમને કહી દઈશ, એટલે ખાસ તમે વ્યવસ્થિત ધ્યાન દેજો. ચલો નેક્સ્ટ હવે આપણે આ 3 સ્ટેપ થયા છે. ઓમ તો ખરેખર 2 જ કહેવાશે. પહેલું સ્ટેપ તો આપણે H0 ને H1 તો ગમે એ દાખલામાં લખતા હતા. ચલો હવે આપણે આગળ વધી સ્ટેપ 4. હવે સ્ટેપ 4માં ટીની ગણતરી એટલે કે ટી ટેસ્ટ એટલે સ્ટેટિસ્ટિક, તો TC કહેવાનું છે. જો અહીંયા TC છે, TCનું મિનિંગ શું થશે? તો કે ભાઈ માનાંકમાં ડી બાર માઇનસ 0. જો અહીંયા ભાઈ ખાસ યાદ રાખજો આ 0 છે,
આ જે છે ને 0 છે અને અહીંયા ડી બાર કીધું છે એટલે ભૂલ ન કરતા. ચલો માનાકમાં ડી બાર માઇનસ 0 માનાકમાં ડી બાર માઇનસ 0 છેદમાં એસ છેદમાં શું આવશે એસ અને એના રૂટમાં એન આવશે એના છેદમાં એસની અંદર પાછું ડિવાઇડેડ બાય રૂટ એન કાઢવાનો છે. એટલે આ ભૂલ ન કરતા ભાઈ સ્ટુડન્ટ, તમે ખાસ ધ્યાન આપજો કે તમારા સૂત્ર છે એ પહેલાં લર્ન કરી લેવા એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ચલો પહેલું સૂત્ર હતું, ત્યાર પછી આપણે મધ્યકનું સૂત્ર કોને આવડશે તો ખાસ યાદ રાખજો કે તમને ખાસ ખબર હોવી જોઈએ કે ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન. ત્યાર પછી એ સ્ક્વેરનું સૂત્ર શું હતું કે એ સ્ક્વેર બરાબર જે લીટી કરી હતી કે ભાઈ સિગ્મા ડી સ્ક્વેર માઇનસ એન ઇન્ટુ ડી સ્ક્વેર છેદમાં એન માઇનસ 1 અને ત્યાર પછી ટી ટેસ્ટનું સૂત્ર એટલે ટીસીનું સૂત્ર માનાકમાં ડી બાર માઇનસ 0 પછી માનાક પૂરો છેદમાં એસ અને એના છેદમાં અંડર રૂટ એન કરવાનો છે. આ સૂત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ટીની ગણતરી કરવી છે એટલા માટે આ સૂત્ર તમે ખાસ રીડ કરજો. ચલો નેક્સ્ટના પછી ડીએફ શોધવાનો છે. ડીએફનું ફોર્મ્યુલા શું છે કે સ્વતંત્રતાની માત્રા ગુજરાતીમાં એવું કહેવાશે ડિગ્રી ઓફ ફ્રીડમ. તમારે નામ નથી યાદ રાખવાના, ઓલરેડી યુનિટ 1 અને યુનિટ 2 તમે જોઈ લીધા છે એટલે બધાને નામ ખબર જ છે કે ડીએફ ઉપરથી આપણે ટેબલમાં જોવાનું હોય તો ડીએફનું ફોર્મ્યુલા એવું છે કે ડીએફ એટલે 9. તો આપણી પાસે કુલ એન કેટલા હતા 9 હતા, 9 સ્ટુડન્ટ્સ હતા એવું આપણે કીધું હતું. તો 9 માઇનસ 1 કરો એટલે તમને મળે 8. પણ અત્યારે નથી જોવાનું, આ તો હું ખાલી કહું છું. તમારે આ રીતે ડીએફ શોધવાનું હોય કે કુલ એન હોય ને એમાંથી 1 માઇનસ કરવાનો છે અને ત્યાર પછી ટીની કિંમતની ગણતરી. તો ભાઈ ટીની કિંમતની ગણતરીમાં દરેક દાખલામાં તમારે સિગ્નિફિકેશન લેવલ, અંગ્રેજીમાં એને કહેવાશે સિગ્નિફિકેશન ઓફ લેવલ્સ, એટલે કે ટીની કિંમત છે એ તમારે કયા ટેબલમાં જોવાની 0.05ના ટેબલમાં જ જોવાની છે. ખાસ યાદ રાખજો 0.05ના ટેબલમાં જ તમારે આ વેલ્યુ જોવાની છે અને લાસ્ટમાં તમારે નક્કી કરવાનું છે એટલે કે ટીસી અને ટી આ રીતે આવશે. ટીનો મિનિંગ થશે સિગ્નિફિકેશન ઓફ લેવલ એટલે કોષ્ટકવાળી વેલ્યુ અને તમને ઓલરેડી દાખલામાં કોષ્ટકની વેલ્યુ આપી દેશે એટલે ટેન્શન ન લેતા. અને હા હવે જો આમાં એક વસ્તુ ઘણા લોકોને ભૂલ થાય છે, એકવાર ભૂસી નાખું છું, અહીંયા સમજાવું છું. જો આ ટી છે અને આ બાજુ ટીસી છે. હવે જો દાખલા તરીકે આનો જવાબ મોટો આવે છે અને નાનો આવે છે, એક મિનિટ અહીંયા એવી રીતે સમજાવી દઉં. દાખલા તરીકે માની લો કે તમારી ટેબલ વેલ્યુ છે એ 0.6 આવી છે અને જ્યારે તમારો જવાબ છે એ અહીંયા 0.4 આવ્યો છે. એટલે અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તમારો ટીસી છે ને એ નાનો છે. નાનો હોય ને ત્યારે આને એક્સેપ્ટ કરવાનું છે, ખાસ યાદ રાખજો. પરંતુ જો તમને એવું કહે કે ટીસી છે એ 0.7 આવેલું છે તો ખાસ યાદ રાખજો અને રિજેક્ટ કરજો. શું કરજો? રિજેક્ટ કરજો. આટલું ખાસ તમે સમજી લેજો કે ભાઈ રિજેક્ટ ક્યારે થશે? જ્યારે ટીસી છે એ ટીટી કરતાં નાનો હોય તો એક્સેપ્ટ કરવાનું છે અને જો ટીસી છે એ ટીટી કરતાં મોટો હોય એટલે તો રિજેક્ટ કરવાનું છે. આમાં ઘણા લોકોને કન્ફ્યુઝ હતું પણ એ જો મેં લખી દીધું છે નાનો હોય તો એક્સેપ્ટ કરાય અને હા મોટો હોય તો તમારે રિજેક્ટ કરવાનો છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા ટીસી આવશે અને બીજામાં ટીટી આવશે. તો અહીંયા જો ટીસી છે અહીંયા ટી આવશે અને અહીંયા એવી રીતે આવશે, અહીંયા ટીટી આવશે. પહેલામાં ટીસી આવશે, બીજામાં ટીટી આવશે. જો અહીંયા અંડરલાઇન કરી દઉં છું લાલ પેનથી, એટલી થોડીક ભૂલ છે એટલે તમને ખબર પડે. અહીંયા જે મેં લખ્યું છે ટીસી એમાં તમારે ટીસી નહીં આવે, ત્યાં ટી આવશે અને અહીંયા તમારે ટીટી આવશે. બીજી માહિતીમાં ટીટી જ આવશે, પહેલી માહિતીમાં ટીસી આવશે. હવે જો નાનો હોય તો એક્સેપ્ટ કરવાનું છે એટલે જો અહીંયા લખ્યું જ છે અને ત્યારે મોટો હોય તો તમારે રિજેક્ટ કરવાનું છે. અને નાના મોટાનો મેં તમને ભેદભાવ શીખવાડ્યો છે કે લેસ ધેન અને ગ્રેટર ધેન. જ્યારે લેસ ધેન એટલે કે નાનું જવાબ આવે ત્યારે એક્સેપ્ટ કરવાનું છે, ગ્રેટર ધેન એટલે મોટો જવાબ આવે તો રિજેક્ટ કરવાનો છે. અને ટેબલ વેલ્યુ એટલે નંબર 6 કે સિગ્નિફિકેશન ઓફ લેવલ. તો અહીંયા તમારા 3 ફોર્મ્યુલા છે એ પૂરા થઈ ગયા છે. મધ્યકનું ફોર્મ્યુલા હતું ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં, તમે લખેલું હશે તમે રીડ કરી શકશો. પછી એ સ્ક્વેરનું સૂત્ર સિગ્મા ડી સ્ક્વેર માઇનસ એન ઇન્ટુ ડી સ્ક્વેર છેદમાં એન માઇનસ 1 અને ત્યાર પછી ટીસીનું સૂત્ર તો તમારી સામે જ છે ઉપર કે માનાકમાં ડી બાર માઇનસ 0 માનાક પૂરો છેદમાં એસ અને એના છેદમાં એન રૂટમાં એન અને ત્યાર પછી ડીએફની ફોર્મ્યુલા શું છે n-1 છે અને લાસ્ટમાં તમારે ટીસી જો નાનો હોય તો એક્સેપ્ટ થશે. ટેબલ વેલ્યુ કરતાં જો ટીસી નાનો આવે તો એક્સેપ્ટ કરવાનું અને ટેબલ વેલ્યુ કરતાં ટીસી મોટો આવે તો તમારે રિજેક્ટ કરવાનું છે. ચલો હવે આપણે સમની ગણતરી શરૂઆત કરી એટલે જેથી કરીને બધા લોકોને પ્રેક્ટિસ થઈ ગઈ હશે. બસ હવે આટલી વાર તમને ખબર પડી ગઈ હશે તો હવે દાખલા છે એ કયો ઘા થવાના છે, સ્પીડ થશે કે હવે
અને હા, આ યુટ્યુબ એવી ચેનલ છે કે આપણી જે આ યુટ્યુબની ચેનલ છે કે એમાં તમને પહેલાં સૂત્ર કરવામાં આવે છે અને ત્યાર પછી તમને સમની દરેકે દરેક હિટ્સ આપવામાં આવે છે અને કઈ કઈ ગણતરી છે એ કેમ થાય છે એ પણ તમને શીખવાડવામાં આવે છે. ચલો, સૌપ્રથમ બધા લોકોએ ટી ટેસ્ટની ગણતરી કરો. એ રીતનું નામ તમે લખેલું છે અને જે લોકોએ આ પીડીએફ પરચેસ કરવાની બાકી હોય તે લોકો ખાસ કરી લેજો. વહેલામાં વહેલી તકે બધી પીડીએફની આન્સર કી રેડી છે, HRMની રેડી છે, માર્કેટિંગની રેડી છે અને સાથે સાથે તમારા જે બિઝનેસ એન્ડ ફાઇનાન્સની એટલે બેન્કિંગ અને ફાઇનાન્સની જે પીડીએફ છે એ પણ રેડી છે. કે જો તમે એમકોમ સેમેસ્ટર 3 માટે પ્રિપેરેશન માટે આઈએમપી પીડીએફ મેળવી હોય તો તમને એસજીસીની એપ્લિકેશનમાંથી પણ મળી જશે અથવા ડાયરેક્ટ પરચેસ કરવી હોય તો એનો એક વિડીયો છે, એ લિંક તમે જોઈ લેજો, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આ નોટ્સ સ્પેશિયલ બનાવવામાં આવે છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવી છે અને શોર્ટ, ઇઝી અને હાઈ સ્કોરિંગ કન્ટેન્ટ સાથે છે અને દરેક યુનિટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને પરફેક્ટ આન્સર સાથે એક્સપ્લેન પણ છે. ટાઈમ બચાવો અને રિવિઝન છે એ ઇઝી બનાવો અને માર્ક્સ છે એ બૂસ્ટ કરો. અને હા, અત્યારે જ તમે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો એટલે જેથી કરીને આવનાર તમામ અપડેટ છે એ તમને ત્યાંથી મળી રહેશે. હવે શરૂઆતમાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે તમારે H0, તો અહીંયા H0માં લખી નાખવાનું છે કે સાર્થકતા નથી અને ત્યાર પછી અહીં લખવાનું છે સાર્થકતા છે. અથવા તો તમારે આવું કાંઈ ન લખવું હોય તો દરેક વિદ્યાર્થીએ આટલું લખી નાખવાનું છે. લાસ્ટમાં જો તમને ગુજરાતી પણ ન ખબર પડે તો હું તમને કહી દઉં એટલું લખી નાખજો કે μ1 ઇઝ ઇક્વલ ટુ μ2 અને ત્યાર પછી આવશે μ1 અને અહીંયા તમે કરી નાખવાનું છે μ2. આ રીતે તમારે કરી નાખવાનું છે. પણ હા, અહીંયા નોટ ઇક્વલ કરી નાખવાનું છે એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ ઇક્વલ કરવાનું અને નોટ ઇક્વલ કરવાનું છે. તો તમે આટલું લખી નાખશો તો એ તમારું સાચું પડશે. નેક્સ્ટ અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખેલું છે એટલે ખાસ યાદ રાખજો. નો ઇફેક્ટ છે અને ઇફેક્ટ ઓન સેલ છે. જો અહીંયા લખેલું છે, ચલો અહીંયા લખેલું છે નો ઇફેક્ટ અને ઇફેક્ટ લખેલું છે. અને હા, આવું કાંઈ ન લખો હોય તો આટલું લખી નખાય ભાઈ કે μ1 માઇનસ μ2 અને μ1 પછી એમાં બરાબર ઉપર શું કરવાનું છે, ચેકો મારી દેવો છે અને μ2 એવું કરી નાખવાનું છે. ચલો, આટલું શોર્ટમાં તમે લખી નાખજો. અને હા, એ લખવાનું કોઈ મિનિંગ નથી પરંતુ આ ખાલી લખવા ખાતર લખવાનું છે. દરેક દાખલામાં ફિક્સ જ હોય છે એટલા માટે. ચલો, તમારી જે રકમ હતી 1 2 3 4 5 6 7 8 9 10, ચલો 9 રકમ હતી અને ત્યાર પછી ટેબલ વેલ્યુ છે 10 15 9 3 7 12 16 અને 17 અને 4. ચલો, આ જે ટેબલ વેલ્યુ છે એ તમને બધાને એકવાર બતાવી દઉં છું કે 10 છે. ચલો, હવે દેખાશે પરફેક્ટલી. પહેલાં 10 હતું, પછી 15 9 3 7 12 6 17 અને 4 લાસ્ટમાં. એના પછી નેક્સ્ટ આપણે વેલ્યુ જોઈ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં બિફોરની વેલ્યુ લીધી, પછી આફ્ટરની વેલ્યુ લીધી. તો આફ્ટરમાં આવશે 12 17 8 5 6 11 18 20 અને 3. તો તમને અહીંયા ઇઝીલી શીખવાડવામાં આવશે. ચલો, તો આપણી જે પીડીએફ છે એ પાછી આવી ગઈ છે. હવે તમને ઇઝીલી શીખવાડવામાં આવશે કે ભાઈ આ જે ટેબલ વેલ્યુ છે એ તમને એકવાર બતાવી દઉં છું કે એ ક્યાંથી આવેલી છે. તો તમારે ખાલી આ મધ્યક 1 ને મધ્યક 2 આવું લખી નાખવાનું છે અને તમારી પાસે જે રકમ છે અહીંયા બતાવી દઉં છું એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ચલો, આ તમારી રકમ હતી. આ મેં તમને શરૂઆતમાં સમજાવી હતી કે ભાઈ બિફોર એટલે પહેલાંની છે અને આફ્ટર એટલે પછીની વેલ્યુ છે. આ વેલ્યુ છે મેં ફટાફટ તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અથવા આની પીડીએફ છે એ તમારે જોતી હોય તો તમને મળી જશે. ચલો, નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી સ્ટુડન્ટ્સ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા આગળ વાત કરી તો તમારે ટેબલ વેલ્યુ છે તમારે સાથે સાથે ગણતરી કરજો. ગણતરી કરશો તો તમને ખૂબ મજા આવશે અને આરામથી સમજાઈ જશે. ખાલી માત્ર ને માત્ર થોડા સમયમાં તમે 30 મિનિટ આપો એટલે તમારા 15 માર્ક રોકડા હોય. ચલો, બિફોર વેલ્યુ અને આફ્ટર વેલ્યુ બધાને ખબર છે. ત્યાર પછી ડી, તો ડી કઈ રીતે શોધાશે? તો x2 માઇનસ x1 આ એનો ફોર્મ્યુલા છે. ડી બરાબર x2 માઇનસ x1. ડી બરાબર, તો અહીંયા ખાસ યાદ રાખજો, ડી બરાબર x2 માઇનસ x1 આ એનો ફોર્મ્યુલા છે. x1 કોને કહેવાશે? એટલે પહેલાં હોય એને x1 કહેવાશે, પછી હોય એને x2 કહેવાશે. તો અહીંયા તમને બધું ઓલરેડી લખેલું જ છે વિદ્યાર્થી મિત્રો. અને એ નંબર જો મેં અહીંયા નંબર આપું છું દરેક દાખલામાં હું તમને ઇઝીલી સમજાવીશ કે આ 4 નંબર છે. આ ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3, આ 4. આ ચોથું ટેબલ કઈ રીતે બને? 4 3 માઇનસ 2, 3 માઇનસ 2 એટલે 12માંથી તમે કેટલા બાદ કરો? 10. અહીંયા ગણતરી બતાવેલી છે એટલે 2 મળશે. પણ આ પરીક્ષામાં તમારે આ નથી બતાવવાનું. પરીક્ષામાં તમે આ નહીં બતાવો તો ચાલશે,
ખાસ યાદ રાખજો, આ તો તમને સમજાય એટલે હું લખેલું છું. પછી 17માંથી 15 બાદ કરો, પછી 8માંથી તમે 9 બાદ કરો. તો ખાસ યાદ રાખજો, આ તમારે પરીક્ષામાં નથી બતાવવાનું, આ તો મેં તમને સમજાય એટલે મેં બતાવેલું છે. ચલો, આઈ હોપ કે આ ગણતરી તમે કરી શકશો. અને સિગ્મા ડી બરાબર તમારો 7 આવશે. તો લાસ્ટમાં જો અહીંયા સિગ્મા ડી છે એ 7 આવે છે. અને ત્યાર પછી અહીંયા જો આપણને જે મળ્યા છે એનો સ્ક્વેર કરવાનો છે. નંબર 4માં જે કાંઈ વેલ્યુ આપણને મળી છે, નંબર 4માં આપણને જે કાંઈ વેલ્યુ મળી છે, 2નો સ્ક્વેર 4, 2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, પછી 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર અને 1નો સ્ક્વેર, અને લાસ્ટમાં આનો સરવાળો કરી નાખજો એટલે તમારો આન્સર આવી જશે. અને આ ગણતરી હજી કહું છું તમારે નથી બતાવવાની, આ તો તમને સમજાય એટલા માટે મેં બનાવેલી છે. ચલો, હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. બધા લોકો અહીંયા ધ્યાન આપજો, સૂત્ર બધાએ પાકા કરી લીધા હશે. આઈ હોપ જો સૂત્ર પાકા કર્યા છે તો તમને કંઈક ખબર પડશે કે આ સૂત્ર ક્યારે લેવાનું છે. કે મધ્યકની ગણતરી અહીંયા મેં ટાઇટલ માર્યા છે, તમે આવી રીતે ટાઇટલ નથી મારવાના. તમારે ખાલી નંબર 1 આપી દેવાનો છે. આ રીતે નંબર 1 આપી દેવાનો અને નંબર 1માં સૂત્ર લખી નાખવાનું, ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન, ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન, ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન. તો સિગ્મા ડી તમને કેટલો મળ્યો ભાઈ? તમને ખબર હોવી જોઈએ, ટેબલ નંબર 4માં છે. ટેબલ નંબર 4 ક્યાં છે જોઈ લ્યો, જો અહીંયા છે. ચલો, આ મળી ગયું. તો અહીંયા તમને સિગ્મા ડી મળી જાય છે. અને ત્યાર પછી એને અહીંયા આપેલા છે ભાઈ. અને એનની ગણતરી તો ઓલરેડી લોકો કરી જ દે છે કોષ્ટકમાં, અહીંયા છે આપણી પાસે. ચલો ડન. તો ચલો, મધ્યકનું સૂત્ર બધાને આવડી ગયું. સિગ્મા ડી બાર બરાબર ડી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન અને 7ના છેદમાં 9 એટલે 7 ભાગ્યા 9 કરો. ચલો, ભાગાકાર કરી નાખજો. બધા લોકોને આન્સર આવી જાય તો કોમેન્ટમાં ખાસ કહેજો કે યસ સર આપણે આન્સર આવે જ છે, તમે જે કીધું છે એ ટાઈપના. અને હું તમને જે ટાઈપના સમ આપું એ ટાઈપના સમની પ્રેક્ટિસ કરજો એટલે તમને ખરેખર આવડી જશે. ચલો, ખાસ તમે પ્રેક્ટિસ કરજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે મને આવડે છે. ચલો, કે 7 ભાગ્યા 9 કરશો એટલે 0.77777 એવો આન્સર તમને આવી જશે. ચલો નેક્સ્ટ. હવે આપણે આ સૂત્ર તમને આવડે જ છે બધાને, અને આમાં તમે ખાસ કહેજો ભાઈ, મેં તમને એક કીધું હતું કે ભાઈ આ સૂત્ર ખાસ પાકું કરજો. ચલો, એસ ડીની ગણતરી. હવે એસની ગણતરી શું થશે? એસનો સ્ક્વેર બરાબર આપણે આ સૂત્ર ખાસ લેવાનું છે કે સિગ્મા ડી સ્ક્વેર માઇનસ એન ઇન્ટુ ડીનો સ્ક્વેર, અને એનો બાર કરવાનો છે અને છેદમાં એન માઇનસ એન 1, સિગ્મા ડી માઇનસ એન ઇન્ટુ ડી બાર સ્ક્વેર. ખાસ યાદ રાખજો, સૂત્ર હજી એકવાર બોલું છું કે એસ સ્ક્વેર બરાબર સિગ્મા ડી સ્ક્વેર માઇનસ એન ઇન્ટુ ડી બાર સ્ક્વેર છેદમાં એન માઇનસ 1. અને હા, અહીંયા ડી માઇનસ ડી બારનું અહીંયા મિનિંગ તમને સમજાવેલો છે. અને ઓલરેડી તમને જ્યારે સૂત્ર કરાવ્યું હતું ત્યારે મેં સમજાવ્યું હતું કે ડી માઇનસ ડી બાર ઓલ સ્ક્વેર છે એ કઈ રીતે મળશે? તો કે સિગ્મા ડી માઇનસ એન ઇન્ટુ ડી બાર સ્ક્વેર, અહીંયા બારની નિશાની કરવાની છે. ચલો, સિગ્મા ડી સ્ક્વેર તમને નંબર 5 નંબરના કોષ્ટકમાં મળ્યા. ખાસ યાદ રાખજો, અહીં લખી દઉં છું, આ 5 નંબરના કોષ્ટકમાં મળ્યા છે. અને એન એટલે આપણને ખબર હતા 9 હતા. અને ડી બાર તો તમે હમણાં મધ્યક શોધો ને ઉપર જે નંબર 2માં, એ મધ્યક અહીંયા લેવાનો છે. નંબર 2નો મધ્યક જો બતાવી દઉં છું કે આ જે તમે શોધ્યું છે એ તમારે આ નીચેના સૂત્રમાં લેવાનું છે. અને આ 29 ક્યાંથી આવ્યા એ બતાવી દઉં છું. ચલો, અહીંયા 29 મળી જાય છે. ચલો, સૂત્રને ખાસ યાદ રાખજો, અહીંયા તમને આઈ મળી જશે. ચલો, એને મળી ગયેલા છે. ચલો, આ એન છે. પછી આ બધું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. ચલો, એટલું તમને સમજાય એટલે ખાસ તમે કહેજો, કોમેન્ટ કરજો એટલે જેથી કરીને તમને આવા તમામ વિડીયો છે એ મળી જશે. વહેલામાં વહેલી તકે શનિવાર સુધીમાં ચેપ્ટર પૂરું કરી દઈશ, ડેફિનેટલી કહી જ દઉં છું. ચલો, હવે તમને આગળ ગણતરી તો આવડતી જશે થોડી ઘણી. ચલો, હવે અહીંથી તમે ગણતરી તો જાતે જ કરી શકો છો. હવે કાંઈ સમજાવ જેવું નથી કે ભાઈ આ 29 છે, આ 9 છે અને આનો સ્ક્વેર કરવાનો છે. તો આનો તમે સ્ક્વેર કરી નાખજો. અને મેં ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો છે, ગુણાકાર કર્યો છે એટલે તમે પ્રેક્ટિસ કરી લેજો એટલે તમને જેથી કરીને ખબર પડે કે 0.07 છે. 0.07 એનો ડાયરેક્ટ ગુણાકાર એટલે એનો સ્ક્વેર કરી નાખજો. એટલે 0.777 છે એનો તમે સ્ક્વેર કરીને ડાયરેક્ટ એમાં 9 વાયરે ગુણાકાર કરી નાખજો. અને મેં 9 વાયરે ગુણાકાર કરી નાખ્યો છે એટલે 5.4335 જવાબ આવી જશે. પછી 29માંથી તમારે બાદ કરવાના છે. ચલો, બાદ બાકી એ કરી નાખજો. 29માંથી તમારે કેટલા બાદ કરવાના છે? ચલો, 29માંથી તમે બાદ કરજો 5.4335 અને ભાગ્યા તમારે 8 કરવાના છે. એન 8 કેમ આવ્યા છે એ મેં તમને ઓલરેડી પહેલાંય કીધું હતું જ્યારે વિડીયો લેક્ચર શરૂઆત કરી હતી ત્યારે, હમણાં આ જ વિડીયોમાં. અને હવે આવશે 23.
5665 અને ભાગ્યા 8 કરવાના છે. ચલો ભાગાકાર એ બધાને આવડતો જ હશે. ચલો ભાગાકાર કરી લેજો. ચલો આઈ હોપ કે તમે ભાગાકાર કરી લીધો હશે. ચલો અહીંયા ભાગાકાર થઈ જાય છે ત્યાર પછી તમારે હવે એનો શું કરવાનું છે, ભાગાકાર થઈ જાય ત્યારે વર્ગમૂળ કાઢવાનો છે, કારણ કે આપણે એસ શોધવાનો છે એટલા માટે. તો કાંઈ નહીં, તમે સિમ્પલ છે આનું વર્ગમૂળ કાઢી નાખો અને વર્ગમૂળ કાઢી નાખજો એટલે 1.7163 આન્સર આવી જશે. ચલો 4 નંબરનો જે સ્ટેપ છે એ ટીની ગણતરી હતી. હવે ટીની ગણતરી છે, બસ આ છેલ્લું અંતિમ સ્ટેપ છે આપણું. બસ હવે દાખલો અહીંયા પૂરો થઈ જાય. ટીસીનું સૂત્ર એવું હતું કે માનાકમાં D⁻-0 માનાકમાં D⁻, તો D⁻ આપણને મળ્યો હતો એટલે મધ્યક કેટલો મળ્યો હતો 0.777 -0 કરવાના છે. અને હા, હવે એ 0ની કોઈ વેલ્યુ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમારે નહીં લેવાની ધ્યાનમાં. ખરેખર તો ન લે તોય ચાલશે, એટલે 0.7 જ આ તમારો આન્સર આવશે. આ 0ની વેલ્યુ જ નથી, કોઈ યાર એકોય દાખલામાં નહીં આવે, સૂત્રમાં આવે છે એટલે ધ્યાનમાં લેવાનું છે, બાકી કંઈ ધ્યાનમાં ન લેતા. અને હા, માઇનસ છે એટલે તમારે 0.7ના એમનામ જ આન્સર રહેશે કે 777. અને હા, હવે આપણી પાસે એસની વેલ્યુ, તો એસની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ કે આપણે અહીંયા મળી ગઈ છે, તમને બતાવી દઉં એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો અહીંયા મેં એસની વેલ્યુ શોધી છે 1.7163. ચલો ડન છે વિદ્યાર્થી મિત્રો, 1.7163 તમને એની વેલ્યુ મળી જશે. ચલો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ના પછી છેદમાં એન, રૂટમાં એન છે. તો ભાઈ આ બધાને ખબર છે ભાઈ, રૂટમાં એન એટલે કે આ એન એટલે કેવું છે 9 છે, એનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે, નીકળી જાય છે એટલે. અને નો નીકળે તો પોઈન્ટમાં આવશે, ક્યારેક એવું બનશે, તેમાં કંઈ ટેન્શન ન લેતા. બસ તમને સ્ટેપ આપો એ સ્ટેપ પ્રમાણે આવેલા જજો. માનાકમાં જે કિંમત છે હજી એમને રાખજો, કારણ કે 0 કાઢી નાખો એટલે હવે આપણે માનાકમાં 0.777 લખી નાખ્યા. અહીંયા આપણે વર્ગમૂળ કાઢી નાખ્યા એટલે 3 આવી ગયા. અને ત્યાર પછી 1.7163 છે એને ભાગ્યા તમે 3 કરી નાખો. પહેલાં જો અહીં લખી નાખ્યું છે માનાક દૂર કરી નાખો, તો જો મેં માનાક દૂર કરી નાખ્યો છે. અરે ત્યાર પછી ભાગાકાર કરો, તો અહીં ભાગાકાર કરી નાખવાનો છે એટલે ડિવિઝન કરવાનું છે, અને માનાંક છે રિમૂવ કરવાનો છે. અને લાસ્ટમાં હવે જે વેલ્યુ આવી જાય છે 0.777 એને ભાગ્યા તમારે ભાગાકાર કરવાનો છે 0.572. હવે તમને ટીસી મળી જશે. હવે ટીસીની વેલ્યુ છે અને ત્યાર પછી તમારે ટેબલ વેલ્યુ, તો જો તમારે ડીએફ છે એ જોવાનો છે. હવે ટેબલ વેલ્યુ તમને દાખલામાં ઓલરેડી આપેલી છે શરૂઆતમાં, એટલે ખાસ યાદ રાખજો. તો અહીંયા તમને ટીસી મળી જાય છે અને ડીએફ તમને મળે છે અહીંયા 8. અને આ ડીએફ તો બધાને હવે શોધતા આવડતો જ હોય છે, એ કંઈ તમારા માટે હવે નાની ગણતરી થઈ ગઈ છે. અને ત્યાર પછી અહીંયા લેવલ છે આપણે સરખામણી કરવાની છે. તો હવે અહીંયા ટીટીની વેલ્યુ છે એ આપણને ઓલરેડી આપેલી છે 2.306. તો આ તમને બતાવી દઉં છું 2.306 ક્યાંથી એવા ઈ. ચલો આ જે તમને વેલ્યુ છે એ ઓલરેડી સમમાં આપેલી છે, એટલે તમારે ટેન્શન નથી લેવાનું, તમને ઓલરેડી આપેલી જ છે. અને નહીં આપે તો પણ તમને કઈ રીતે કરવી છે એ હું પણ શીખડાવીશ. ટેબલ વેલ્યુ તો મોસ્ટ ઓફ આપી જ દે છે, આ તો પ્રેક્ટિસ સમ હોય તો તમારે ધ્યાનમાં લેવાના છે એટલે. ચલો અહીંયા તમને શરૂઆતમાં ટેબલ વેલ્યુ આપી દઉં છું. ચલો અહીંયા શરૂઆતમાં દરેક દાખલામાં આપેલી છે કે 2.306. ચલો ટેબલ વેલ્યુ આવી ગઈ છે. અને હા, હવે તમને એવું લાગે છે સર આ ટેબલ વેલ્યુ મારે જોવી છે અને મારે શીખવી છે કે કઈ રીતે મારે આ ટેબલ વેલ્યુ શોધવી, તો શું કરવાનું? તો ભાઈ આપણી પાસે ટેબલ છે, તમે ટેન્શન ન લેતા. એસજીસીની જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એને ટેબલ આપેલા જ છે, અને હજી 2-3 ટેબલ નવા આપશું જે આપણે જરૂરી હશે એ ટાઈપના. ચલો ટેબલમાં જોતા બધાને શીખડાવું છું. ટેબલમાં જોવાની કઈ રીતે હોય કે તમારો ડિફરન્સ મળ્યો 8. ચલો ડિફરન્સ 8 મળ્યો છે, એને ધ્યાનમાં લખવાનો છે. ચલો અહીંયા તમને ડિફરન્સ કેટલો મળ્યો છે? 8 મળ્યો છે. હવે આ 8 મુજબ 0.05નું સાર્થક ટેબલ લેવાનું છે. અહીંયા દરેક દાખલામાં 0.05. જો ભાઈ આને ખાસ યાદ રાખજો, આને 0.5 ન કહેવાય, આને 50 કહેવાય. આને 0.50 કહેવાય અને આને 0.05 કહેવાય એના સાર્થકતાના ટેબલ પ્રમાણે. એટલે સાર્થકતાને અંગ્રેજીમાં કહેવાશે સિગ્નિફાઇનન્સ ઓફ. તો આ જે લેવલ છે સિગ્નિફિકેશનનું એ ટેબલમાં જોવાનું છે. ચલો 2.306 એ કઈ રીતે આવ્યા છે એ બતાવી દઉં છું. તો જો અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે 0.05નું ટેબલ છે એ જો અહીંયા લખ્યું છે
પોઈન્ટ આગળ 0 નથી કર્યું એટલે 0.05 આ રીતે જ થશે આ રીતે. અને હા હવે અહીંયા ડીએફ, તો ડીએફ આપણી પાસે જો અહીંયા કેટલો મળ્યો, ડીએફ આપણને 8 મળ્યો. ચલો આ 8 ગોતવાના છે. આ 1 2 3 4 5 6 7 8, ચલો 8 મળી ગયા. ઉપર કલર બદલાવી નાખો એટલે ખબર પડી જાય. 8 નંબર મળી ગયા. 8 નંબર મળી ગયા છે. એની ટેબલ વેલ્યુ છે 0 0 કેમાં જોવાનું છે, 5માં. ચલો બધાને જોતા આવડી ગયું હશે. ચલો 2.306 આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે. અને દરેક ટેબલમાં આ રીતે જોઈએ, જે તમારો ડીએફ હોય ને એને ધ્યાનમાં રાખવાનું છે. જો દાખલા તરીકે તમારો ડીએફ છે એ મોટો આવી શકે તો વધુમાં વધુ તમારો અહીંયા જે ડીએફ છે એ કેટલો આવી શકે છે, આ રીતે આવી શકે છે. ચલો આ ડીએફની વેલ્યુ તમને બતાવી છે 100 અને 1000 સુધી આવી શકે છે. અને લાસ્ટમાં જો 1000થી વધી જાય તો એને ઇન્ફિનિટિવ કહેવાશે. અને આ મેં સિગ્નલ જે બતાવેલો છે ગ્રીન પટ્ટો એ તમારા માટે જ દોરેલો છે કે ભાઈ ગ્રીન, આછો ગ્રીનમાં જ તમારે જોવાનું છે. અને હા હવે તમારે જોવાનું છે કે ટીસી, તો ટીસી તમને 1.358 મળે છે. અને જ્યારે ટેબલ વેલ્યુ છે એ મોટી છે તો ટીસી નાનો છે. નાનો હોય તો એક્સેપ્ટ થાય, મેં એવું જ કીધું હતું. અને જો અહીં લખેલું છે નિર્ણયમાં કે ટીસી કેટલા છે, 1.358 છે. અને જ્યારે ટેબલ વેલ્યુમાં આપણે જોઈએ તો ટીટી, તો ટીટી આપણી પાસે કેટલા છે, ચલો ટીટીની વેલ્યુ આપણી પાસે કેટલી છે, અહીં ટીટીની વેલ્યુ લખી છે 2.306. એટલે ટી આપણી પાસે મોટો છે એટલે ટીસી નાનો છે. નાનો હોય ને ત્યારે એક્સેપ્ટ કરવાનો. ટીસી જો મોટો આવી જાય તો તમારે શું કરવાનું છે, રિજેક્ટ કરવાનું છે. અહીંયા તમારો આ સમ છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને હા હવે જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરી દેજો, લાઇકના ઢગલા કરી દો, શેર કરી દો અને સાથે સબસ્ક્રાઈબ કરી દો. એટલે જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને હજી એકવાર કહી દઉં છું કે તમારે જે લોકોને HRM અથવા માર્કેટિંગની PDF છે અથવા ફાઇનાન્સ, બેન્કિંગ અને ફાઇનાન્સની PDF છે ક્યાંથી મેળવવી છે તેનો વિડીયો અપલોડ ઓલરેડી થઈ ગયો છે. ખાસ એકવાર જોઈ લેજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એટલે તમને જેથી કરીને આવનાર તમામ અપડેટ છે એ ત્યાંથી મળતી રહેશે. અને હા સાથે સાથે SGCની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. જે લોકો અકાઉન્ટમાં છે એ લોકો સ્ટુડન્ટ્સ માટે, જે લોકોએ કમ્પલસરી અકાઉન્ટ રાખેલું છે એના માટે ખાસ એ વિડીયો છે એ તમારે નહીં મળી શકે, અથવા તો મળી જશે તો મોડા મળશે. પરંતુ એના જે કંઈ નોટ્સ બનાવેલી હશે એ બધી તમને SGCની એપ્લિકેશનમાં છે એ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી આપીશ. કારણ કે તમે છેલ્લે જાગ્યા તો ખરા, મને આજથી ખબર પડી ગઈ, પરંતુ માર્કેટિંગવાળાને HRM વાળા તો કીધું ના જાગી ગયા હતા. એટલે ચલો તો અહીંયા આપણો વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.